છોટાઉદેપુરના બોડેલીમાં જોવા મળી રહ્યો છે તસ્કરોનો ત્રાસ। તસ્કરી કરવા માટે ગમે ત્યાં ઈજા પણ પહોંચાડી દે છે। અંતે આ તસ્કરોથી છુટકારો મેળવવા બોડેલી સહિત ગામ લોકો જાતે જ ચોકી પહેરો કરવા મજબૂર બન્યા। પોલીસને પણ આ અંગે જાણ છે અને એટલે જ હવે પોલીસ ખાતરી આપી રહી છે કે આવા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવશે। જે પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તેને તાત્કાલિક પોલીસને સોંપી દેવા અને કાયદો હાથમાં ન લેવા ગામ લોકોને સૂચના આપવામાં આવી। ખાસ અહીં તસ્કરો મધ્યપ્રદેશથી આવતા હોવાનું અનુમાન છે। આ શખ્સોની એક ખાસ મોડસ ઓપરેન્ડી છે। તસ્કર ટોળકીમાં પણ બે ભાગ હોય છે। એક ટોળકી પહેલા ગામ તરફ પથ્થરમારો કરે છે એટલે બધા ગામ લોકો એ તરફ દોડી જાય, ત્યારે બીજી ટોળકી ગામમાં તસ્કરી કરવા પહોંચી જાય। બોડેલીના ગ્રામજનો પહેલા દીપડાને કારણે ઉજાગરા કરવા મજબૂર હતા, બાદમાં ભૂંડનો ત્રાસ હતો અને હવે તસ્કરોનો ત્રાસ। છોટાઉદેપુરના બોડેલીમાં જોવા મળી રહ્યો છે તસ્કરોનો ત્રાસ। તસ્કરી કરવા માટે ગમે ત્યાં ઈજા પણ પહોંચાડી દે છે। અંતે આ તસ્કરોથી છુટકારો મેળવવા બોડેલી સહિત ગામ લોકો જાતે જ ચોકી પહેરો કરવા મજબૂર બન્યા।